અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ એરિયામાં અલ્ટો કારમાંથી 10 લાખની ઉઠાંતરી કરનાર બે ઉઠાવગીરોને એલસીબી પોલીસે પાટણ જિલ્લાના સિદ્ધપુર ગામેથી ઝડપી લીધા હતા અને તપાસ કરતા તેઓ ચોરી કરવા માટે આ બેજાબાજુ અવનવો પ્લાન અને ફિલ્મ સ્ટાઇલથી પ્લાન બનાવતા હતા। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ ઓફિસના ગેટ નજીક પાર્ક કરી અલ્ટો કારમાંથી થયેલી ₹10 લાખની ચોરીના ગુનામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માત્ર ગણતરીના જ દિવસોમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે છાપો મારતા બે આરોપીઓને ઝડપી પાડતા ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબીની ટીમે તારીખ 8/12/2025ના રોજ બનેલી ઘટના અંગે બાતમી મળી હતી કે ચોરીમાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રહેતા કલ્પેશ ઉર્ફે કપિલ બોઈચા અને ગિરીશભાઈ પરમાર સંડોવાયેલા છે। બંનેને સિંધી કેમ્પ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી બે બાઇક સાથે રંગે હાથ પકડી પાડ્યા હતા। અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને સત્ય એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી હાલમાં જ થઈ હતી। પોલીસ પૂછપરછમાં આરોપી કલ્પેશ બોગિયા ભાંગી પડ્યો હતો અને મહત્વના ખુલાસા કર્યા હતા। તે તથા રોજનીશ ગુમાને મળીને ચોરીનો પ્લાન બનાવતા હતા। કલ્પેશ પોતે વીમા એજન્ટ હોવાથી બીમાર અથવા પથારીવશ લોકોના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે કેશમાં ટુ વ્હીલર ખરીદતો હતો। ચોરી કરવા જવાના વિસ્તારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ તૈયાર કરાવતો હતો તેમજ સીસીટીવીમાં ઓળખ ન પડે તે માટે હેલ્મેટ પહેરીને ચોરી કરતો હતો। પોલીસે હાલ કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તેમજ ગિરીશ મગન પરમારની અટકાયત કરી છે। તેમજ રોજનીશ ધર્મીના ગુમાને રહે છારાનગર અમદાવાદ, રોહિત ઉર્ફે નાગિંદલ ધમાડે છારાનગર અમદાવાદ, નિખિલ રહે છારાનગર અમદાવાદ, ગૌરવ ઉર્ફે વર્ણિક ધર્મેન્દ્ર ગુમાને છારાનગર અમદાવાદ, સૌરભ મનહર ધાવડ રહે સિદ્ધપુર, ચંદનકુમાર ધડિયા દાંતીવાડા બનાસકાંઠાને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે 2 બાઇક તેમજ 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પકડાયેલા આરોપીઓને આગળની તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા હતા।